હેલો ફ્રેન્ડ્સ, આજે હું મસાલા પનીર બનાવીશ, જે બનાવવું એકદમ સરળ છે. તો તેના માટે મેં અહીં 1.5 લીટર દૂધને એક ઉભરો આવી ગયા પછી ધીમા તાપે 5 મિનિટ સુધી ગરમ કર્યું છે. હવે તેની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો ઓરેગાનો અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તેની અંદર અડધાની પણ અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને એકદમ બારીક ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. દૂધને ફાડવા માટે મેં અહીં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. તો 4 ચમચી જેટલા લીંબુના રસની અંદર બીજું 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. તો તેને ધીમે ધીમે દૂધની અંદર નાખતા જઈશું અને દૂધ ફાટે ત્યાં સુધી તેમાં ઉમેરીશું. જો ઓછું લાગે તો બીજું પણ ઉમેરીશું. આ રીતે હલાવતા જઈશું એટલે ધીમે ધીમે દૂધ ફાટી જશે. પનીર બનાવવા માટે વિનેગર કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આપણું પનીર તૈયાર છે. તો તેને ઘડી લઈશું. તો તેને ઘડવા માટે તપેલી પર ઘણી મૂકી તેની ઉપર એક મલમલનું ભીનું કપડું મૂકીશું અને બધું જ પનીર તેની અંદર ટ્રાન્સફર કરી લઈશું. લીંબુના રસથી ફાડ્યું છે એટલે ખાટો સ્વાદ દૂર કરવા માટે પનીરને સાદા પાણીથી 2 થી 3 વાર ધોઈ લઈશું. આ રીતે ધોવાથી તેની અંદર રહેલી ખટાશ નીકળી જશે અને પનીર એકદમ સોફ્ટ બનશે. સિમ્પલ પનીરની જેમ આ પનીરનો તમે બધી જ સબ્જીમાં ઉપયોગ કરી શકો છો. તેને એકલું પણ ખાઈ શકાય છે. નોનસ્ટિકની અંદર થોડુંક શેકીને તમે તેને એકલું પણ ખાઈ શકો છો. પનીરની અંદરથી બધું જ પાણી કાઢી લઈશું અને તેને બજાર જેવો ચોરસ શેપ આપી દઈશું. આ રીતે કપડાને ફોલ્ડ કરીને તેની ઉપર વજન મૂકી દઈશું, જેથી આપણું પનીર એકદમ કમ્પ્લીટ બજાર જેવું બની જાય અને તેની અંદર રહેલું વધારાનું પાણી પણ નીકળી જાય. આ રીતે પ્લેટ મૂકી તેની પર વજન મૂકી તેને 20 થી 30 મિનિટ માટે રહેવા દઈશું, જેથી બધું જ પાણી નીકળી જશે. આ પનીરને ડબ્બામાં પાણી ભરીને ફ્રીજની અંદર મૂકી રાખવાથી તે 8 થી 10 દિવસ સુધી સારું રહે છે. તમે તેના પીસ કરીને કે આખું ગમે તે રીતે મૂકી શકો છો. હું અહીં તેના પીસ કરી લઉં છું. તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવું જ બન્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.